મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર જોડતો આ બ્રિજ જેના બે કટકા થયા 45 વર્ષ જૂના બ્રિજની હાલત જર્જરિત હતી આવું તેના એન્જિનિયર માનવા તૈયાર જ નથી. સરકારે આમને કઈ ડિગ્રીના આધારે એન્જિનિયર ત્યારબાદ આ રોડ રસ્તાનું કામ સોંપ્યું હશે એક મોટો પ્રશ્નાર્થ છે. કારણ કે મીડિયા જ્યારે પૂછી રહ્યું છે કે કેટલા વર્ષ આ બ્રિજને થયા, તેની રિપેરિંગની કામગીરી કરવાની જરૂરિયાત હતી કે કેમ, સરકારે આની ગ્રાન્ટ પસાર કરી હતી કે કેમ, તે અંતર્ગત એન્જિનિયર બોલ્યા કે આ બ્રિજ જર્જરિત નહોતો. આ અધિકારી એટલે કે આ એન્જિનિયરને જગાડવાની ખૂબ જરૂરિયાત છે. સરકારમાં આવા ઘણા બધા એન્જિનિયરો છે કે જે લોકો તંત્ર ભ્રષ્ટાચાર કરતું હોય અને એની એ ચેનની અંદર આવા અધિકારીઓને આવા એન્જિનિયરો ફસાઈ જતા હોય છે. આટલી મોટી દુર્ઘટના, 10 થી વધારે લોકોના મૃત્યુ, ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત. સંવેદનશીલ સરકારનું કામ હવે એક જ રહ્યું છે કે હવે લાશો માટે પૈસા કિંમત નક્કી કરશે. ત્યાર પહેલા તેઓની આંખો ખુલતી નથી. આવા અનેક દુર્ઘટના આવી, અનેક ગંભીર નિષ્કાળજી, ગંભીર બેદરકારીના કારણે નિર્દોષ લોકોના જીવ જાય છે. મહત્વની બાબત આ સમાચારથી સામે આવી છે કે અધિકારી એટલે કે એન્જિનિયર હજી પણ માનવા તૈયાર નથી કે આ બ્રિજ જર્જરિત હતો. એવું કહે છે કે 100 વર્ષની આનું આયુ હોય છે આ બ્રિજની, હજી 45-40 વર્ષ જેવું થયું હતું અને આ બ્રિજ તૂટી ગયો. બે કટકા થયા, 10 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા. એ કદાચ આ સરકારને ને આ એન્જિનિયરને ઓછા લાગી રહ્યા છે અને હજી પણ આવી મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે એવું આ સંવેદનશીલ સરકારના અધિકારીઓ અને એન્જિનિયરોના નિવેદનો સામે આવ્યા છે.